શિસોડો આપણે ચાલુ કરી દીધું હતું અને ગળ બનાવવાનું કામ થઈ ગયું ચાલુ. ને આજે તો બેને રાંધ્યો ગળ. હર હર મહાદેવ અને જય માતાજી. તો સરસ મજાની મોર્નિંગથી કહી દે ને બધાને ગુડ મોર્નિંગ. અને રોજની જેમ આપણે પરમિનન્ટ છે કે મહાદેવના દર્શન કરવાના એટલે કરવાના જ. એટલે સરસ મજાના મહાદેવના દર્શન કરીને ગાડી કાઢીને નીકળી ગયા હતા હું મમ્મી વાડીએ જવા માટે. અને વાડીએ પહોંચ્યા ને ત્યાં બેન અને પપ્પાએ શિસોડો ચાલુ કરી દીધો હતો. અને વાડીએ પહોંચીને તો આપણે પહેલા આપણી ટોપી યાદ આવે ને એ ગોતીને તો આપણે પહેરી લેવાની હોય. પછી તો ભાઈ બેન તો શેરડી ઓરવાનું કામ કરતી હતી અને સરસ મજાનો આપણે રસનો ધોર્યો ભાઈ ચાલુ થઈ ગયો હતો. અને આ જોવાની ભાઈ મજા જ કંઈક અલગ આવે. અને આજે તો ભાઈ સરસ મજાનો મોર્નિંગનો ભાઈ વાડીનો વ્યૂ હતો એ જોઈને તો ભાઈ સરસ મજા જ આવી ગઈ. પણ વાડીએ ને મજા તો આવે પણ કામ કરવાની મજા ભાઈ ન આવે. અને પછી તો ભાઈ પપ્પાએ આપણને કામે લગાડી દીધા હતા અને આપણે ભાઈ લેવાના હતા સોતા. અને આ રસનો ધોળિયો જતો ભાઈ જોવાની મજા જ કંઈક અલગ આવતી. અને ફાઇનલી આપણે સોતા લેવાનું કામ ચાલુ કરી દીધું હતું. અને ત્યાં થોડીક વારમાં આપણે કુંડી પણ ભરાઈ ગઈ હતી. સરસ મજાની આપણે કુંડી ભરી લીધી હતી. અને ત્યાં આપણે 2 કુંડી ભરી લીધી હતી. અને પછી એમાં ભાઈ કામસ ફાટી ગઈ હતી. કામસ એટલે એમાં થોડોક મેલ હોય ને એ ભાઈ હોય, બીજું કંઈ એમાં હોય નહીં. અને ત્યાં તો ભાઈ થઈ ગયો તો આપણો ચા પીવાનો ટાઈમ. એટલે કે વિટામિન ડી આપણે સૂર્યથી ન મળે, આપણે ચા પીવાથી મળે. અને કોને મારી જોડે ચા હોડકું છે મને કોમેન્ટ કરી દેજો. ને સરસ મજાની આપણે ભાઈ ચા પી લીધી હતી. અને હવે તો આપણે ગળના રસોઈ એટલે આપણે તુલસીબેન, કેમ કે હવે એને ગળ રાંધતા પણ આવડી ગયું છે ફાઇનલી. અને સરસ મજાનો ભાઈ ગળ અમે બનાવીને એકદમ કડા પણ ઉતારી લીધી હતી. અને પછી પપ્પા એમાં એને 1-2 ખાપ મારી દીધી સરસ મજાની. અને ફાઇનલી આપણે ગળ બનીને કમ્પ્લીટ થઈ ગયો હતો. અને પછી તમને બધાને ખબર જ હોય કે આપણે વાડીએ હોય છે ને બજારમાં જવાનું વધારે હોય એટલે આપણે ગાડી કાઢી નીકળી ગયા હતા બજારમાં જવા માટે. અને તમારું ભાઈ કામ જ એટલું કરે. ને પછી તો આપણે લઈને આવી ગયા હતા બરફ, લીંબુ અને આદુ. અને ત્યાં તો ભાઈ અમે કડા ઉતરી ગયા હતા. સાથે જો ડબ્બા ઠેલાવાનો રસનું ચાલુ થઈ ગયા હતા. અને આ બાજુ આપણી કળા પણ ઉતરી ગયા હતી. સાથે આપણે ત્રીજી કુંડી પણ ભરવાની હતી, એ પણ ભરાઈ ગઈ હતી. અને આ બાજુ આપણે શેરડી ભરવાનું કામ ચાલુ હતું. સાથે શેરડી ફોડવાનું કામ પણ ચાલુ હતું. અને પછી આપણે સરસ મજાનો ભાઈ રસ કાઢી લીધો તો એમાં બરફ નાખી દીધો કે થોડોક ઠંડો થઈ જાય ને વધારે એટલે. અને પછી ભાઈ બધાને આપણે સરસ મજાનો અને આ ગરમી અને તડકામાં ભાઈ બધાને સરસ મજાનો આપણે ઠંડો શેરડીનો રસ પાઈ દીધો હતો. અને પછી આપણે પણ ગ્લાસ ભરી લીધો, સરસ મજાનો આપણે રસ પી લીધો ઠંડો. અને પછી મમ્મી ને બેન તો નીકળી ગયા હતા દાળિયાને રસ પાવા માટે. અને આજનો વ્લોગ ભાઈ અહીંયા જ પૂરો થાય છે અને આપણો દી પણ પૂરો છે. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને મોરવીની લોક જોરમાં કરી દેજો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ